લદ્દાખના સિયાચેન ગ્લેશિયર પર હિમસ્ખલનની ઘટના સામે આવી હતી, જેમાં ભારતીય સૈન્યના 3 જવાનો શહીદ થઈ ગયા છે, જ્યારે 5 જવાનો ગુમ થયા છે, જેની શોધખોળ ચાલી રહી છે. વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખાતા સિયાચેનમાં 60 ડિગ્રી તાપમાનમાં જવાનો દેશની સુરક્ષા કરી રહ્યા છે, જેમને હિમસ્ખલનની આફતનો સામનો કરવો પડ્યો હતો. જે 3 જવાનો શહીદ થયા છે, તેમાં ગુજરાતના 1 જવાનનો પણ સમાવેશ થાય છે. 3 જવાનો મહાર રેજિમેન્ટ સાથે જોડાયેલા હતા. એક જવાન ગુજરાત, જ્યારે બીજો ઉત્તર પ્રદેશ અને ત્રીજો ઝારખંડનો રહેવાસી છે, જ્યારે 5 જેટલા જવાનો હિમસ્ખલન બાદ ફસાઈ ગયા હતા, જેમને રેસ્ક્યુ કરવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કરાયું હતું.